ગુજરાતી રંગભૂમિમાં છેક તળિયેથી છેક શિખર સુધી પહોંચેલા એક કલાકારનું નામ હતું પી ખરસાણી અને એમનું એક સુપ્રસિદ્ધ નાટક હતું પત્તાની જોડ. કદાચ વર્ષો ચાલ્યું, હજારો શો થયા. ખરસાણી દાદાની કારકિર્દીની શ્રેષ્ઠ ઘટના આ હતી. એનો એક સંવાદ હતો. એ એક જુગારી હોય છે, પત્તા રમતા હોય છે, અને એનો એક સંવાદ હતો. કોઈ એમને કહે છે ત્યારે એ વાત કરે છે. કોઈ એમને કહે છે કે કોઈ દિવસ મારે સારા પત્તા મારી બાજીમાં આવતા જ નથી એટલે હું હારું છું. એટલે જે કહેતો હતો એની ફરિયાદ હતી, મારી પાસે નસીબ જેવું છે નહીં કે મને શ્રેષ્ઠ પત્તા મળે, કે હું બાજી નસીબથી જીતી જાઉં. આવી એને ફરિયાદ કરી. અને ત્યારે જે સંવાદ હતો, ખરસાણી દાદાના મોંથી એ સાંભળ્યો હતો. આજે મને 50 વર્ષ બાદ એનું અર્થઘટન સમજાય છે ને, એટલો આનંદ થાય છે કે હું આવી શ્રેષ્ઠ બાબતો સાંભળી ચૂક્યો છું ને હવે સમજી પણ રહ્યો. ત્યારે ખરસાણી દાદાએ કહ્યું કે નસીબની બાજી જ્યારે તમને મનગમતા પત્તા આપે ને તમે જીતી જાઓ તો એમાં તમારી આવડત શું? એ તો પત્તા શ્રેષ્ઠ હતા એટલે તમે જીતી ગયા. તમારી આવડત તો ત્યારે છે કે તમારી બાજીમાં પત્તા આવે જ નહીં. ગલ્લો રાણી બાદશાહ એક આવા મહાન પત્તા આવે નહીં. તમારી બાજી દૂડી તીડી ચોક્કા પંજામાં આવે, સામાન્ય પત્તા આવે. અને તમારામાં જો ખરેખર આવડત હશે, આવડત, the most important word was a talent. If you are talented to play, તમને રમતની આવડત હશે તો તમે નવા પત્તાથી જીતી બતાવો. નવા પત્તાથી જીતશો ને તો સબળા પત્તાવાળો સામે બેસી રહેશે જોકરની જેમ. શું સંવાદ હતો! જે જીત્યો નસીબના આયેલા એકો બાદશાહ રાણીથી, એને જોકર કહી દીધો કે એ તો કઈ દર વખતે આવશે નહીં. નસીબથી પત્તા આવી ગયા અને આવશે તો જ તું જીતીશ. તું જોકર છું, નસીબ વગર તું કઈ નહીં કરી શકે. અને કહે છે શ્રેષ્ઠ ખેલાડી એ છે કે જે સ્થિતિ હાથમાં આવી, નબળી તો નબળી, કમજોર તો કમજોર, પહેલી મિનિટથી હારી જવાય એવું દેખાય એવી દેખાય, અને એમાંથી જે જીતી બતાવે એ શ્રેષ્ઠ ખેલાડી છે. અને એ શ્રેષ્ઠ જુગારી છે કે જે હિંમત કરે દોડી તીડી ચોક્કા જેવી નબળી જિંદગી ઉપર જીતી જવાની. અને આ સંવાદ મારા જીવનમાં ઉતરી ગયો કે ટેલેન્ટ જરૂરી છે. ટેલેન્ટ, પરફોર્મન્સ કેન બી, બટ ક્લાસ ઇઝ પરમેનન્ટ. તમારું ટેલેન્ટ કાયમ જોડે રહેવાનું છે, જે તમને કાયમ મદદ કરશે. પરફોર્મન્સ આજે થઈ ગયું, કાલે ના પણ થાય. ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી સેન્ચુરી મારે છે અને બીજી ટેસ્ટમાં 10 રન જ નથી કરી શકતો. પરફોર્મન્સ બદલાશે પણ એનો એક ક્લાસ છે. 80 સેન્ચુરી મારવા ક્લાસ કાયમનો છે, પરફોર્મન્સ ક્યારે. માટે ગલ્લો રાણી બાદશાહ એ કોઈ છે ને પરફોર્મન્સ છે. કોક વાર પત્તા આવી ગયા ને જીતી જવાય, પણ દૂડી તીડી ચોગ્ગાની મદદથી જિંદગી જીતવી એક ક્લાસ